વડોદરા શહેરમાં આવેલા વીઆઈપી રોડ વુડા સર્કલ કારેલીબાગ પાસે વર્ષ 2024નો સૌથી મોટો ભૂવો પડ્યો છે। સતત 4 દિવસ આ ભૂવો પડ્યો ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। આ ભૂવાની વચ્ચે બેસીને પૂજા અર્ચના કરી અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। સાથે મેસેજ વડાપ્રધાન શ્રી સુધી પહોંચે તે માટે પ્રાર્થના પણ કરી। વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવાની ઊંડાઈ 12 ફૂટ છે, સાથે ભૂવાની પહોળાઈ 15 ફૂટ જોવા મળે છે। વડોદરા શહેરનું નામ ભૂવા નગરી તરીકે જાણીતું હોય ત્યારે જો કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોએ ખાતમુહૂર્તની રાહ જોતા હોય છે, ત્યારે સામાજિક કાર્યકર દ્વારા અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। હવે બુધવારના વરસેલા વરસાદથી શહેરમાં ભારે નુકસાન પહોંચાડ્યું। વડોદરાના વુડા સર્કલ પાસે અંદાજે 8 ફૂટ ઊંડો અને 30 ફૂટ જેટલો પહોળો ભૂવો પડ્યો, જે ભૂવાની કામગીરી ઝડપથી થાય તે માટે એક સામાજિક કાર્યકરે ખાડામાં ઉતરીને ચૂંદડી, અગરબત્તી કરી શ્રીફળ વધેરી અને શ્રી વડાપ્રધાન મોદીજીનો ફોટો લગાવીને સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો। જોકે વહેલી તકે પાલિકા કામગીરી નહીં કરે અને જો વરસાદ વરસે તો ભૂવો મોટો પણ થઈ શકે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં પડેલા વરસાદે ચારે દિશામાં રોડ રસ્તા પર પાણી કરી નાખ્યું। શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ અસરગ્રસ્ત હોવાથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા વધુ સર્જાય છે અને લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। હાલમાં વરસાદ થંભી જતા પાણી તો ઓસરી ગયા, પરંતુ શહેરના રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર જોવા મળી રહી। શહેરના રોડ રસ્તા સહિત ડિવાઈડર, પાણીના ફ્રેન્ચવાલા પાસે પણ સ્ટ્રક્ચર ખસેલા જોવા મળ્યા। વુડા સર્કલ પાસે વરસાદના પાણીના લઈને ગટર પરનો રોડ તૂટી જતા વિશાળ ભૂવો પડ્યો છે, જે કોર્પોરેશને હજુ પણ સમારકામ શરૂ કર્યું નથી। વડોદરા શહેરમાં આવેલ વુડા સર્કલ પાસે આજે સતત 4 દિવસથી જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। વડોદરા શહેરની અંદર અવારનવાર તો ભૂવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે, પરંતુ આ ભૂવો એટલો મોટો છે કે જે અહીંયા આગળ આખી બસ જે કહેવાય છે ખાબકી શકે છે, સાથે સાથે કોઈને ઈજા પણ થઈ શકે છે, કોઈનું જાનહાનિ પણ થઈ શકે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી। તેના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવીને જે કહેવાય છે કે ખાતા મુહૂર્ત જે થતું હોય છે વડોદરા શહેરની અંદર, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાથે અનેક લોકો ખાતા મુહૂર્તમાં જોઈન્ટ થતા હોય છે। ત્યારે આજે ખાસ કરીને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને લોકો ખોબે જ્યારે જોઈને વોટ આપતા હોય છે, ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટે આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને નાળિયેર, જે શ્રીફળ અને ચૂંદડી લગાવીને જે કહેવાય છે કે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર વિસ્તારના જે કોર્પોરેટરો છે, તેમનું ધ્યાન દોરવાનો અમારો એક પ્રયત્ન છે। સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી, આ તમામ લોકો આજ દિન સુધીમાં આ ભૂવા પાસે જોવા પણ સુધા નથી આવ્યા। એટલે ખાસ કરીને જો કદાચ આ ભૂવામાં પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા કોઈની જાનહાનિ થશે, ત્યારબાદ તંત્ર સફાળું જાગશે। એટલે ખાસ કરીને આજે અમે જે કહેવાય છે કે તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટેનો એક અમારો પ્રયત્ન રહ્યો। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા। તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર।